સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધા બાદ સર્જાયેલા પથ્થરમારા અને વાહનોમાં તોડફોડ આગજનીની ઘટના બની હતી, જે ઘટના બાદ કતારગામ દરવાજા ખાતે વાહનોને સળગાવનાર ટોળામાંથી 3ને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં રવિવારના રોજ મોડી સાંજે વરિયાળી બજાર ખાતે શ્રીજીના પંડાલ પાસે બાળકો દ્વારા એકબીજા પર કરાયેલા પથ્થરમારામાં ગણપતિ પંડાલમાં ઢોલ પર પડેલા પથ્થરમારાને લઈ બાળકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ પોલીસને સોંપ્યા હતા, જે મોટી સંખ્યામાં લોકટોળું પહોંચી ગયું હતું અને પમ્પિંગ ખાતે આવેલી સૈયદપુરા પોલીસ ચોકીને સેંકડો લોકોએ ઘેરી લીધી હતી। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને સખત સજા થશે તેવી બાંયધરી અપાઈ હોવા છતાં ભીડ માની ન હતી અને કેટલાક લોકો દ્વારા કાકરી ચાળો કરાતા પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ વાહનોમાં તોડફોડ અને આગજનીના બનાવો બન્યા હતા। તો આ ઘટના બાદ બે કોમના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો અને પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો। તો કતારગામ દરવાજા ખાતે પણ ટોળાએ વાહનોમાં આગચંપી કરી હતી, જે અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે વાહનોમાં આગ લગાવનાર 3 આરોપીઓ દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેબાશીષ ઘોષની કતારગામ કુબેરનગર ખાતેથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે। તો વાહનોમાં આગ લગાવાઈ હતી ત્યારે મોટું ટોળું હોય અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા, જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે, અને ત્રીજો આરોપી છે દેબાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે। આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે।